મધુરાષ્ટકમાં એટલે મહાપ્રભુજી કહે સખ્યમ મધુરમ. પ્રભુના સખાઓ કેટલા! પ્રભુ જેવો મિત્ર દુનિયામાં કોઈ નથી. એને મિત્રતા નિભાવવા માટે પ્રભુએ આખી જિંદગી લગાવી દીધી. એક તમે ચરિત્ર જુઓ, બાળપણમાં વ્રજમાં ઠાકોરજીના સખા આ ગોપ બાળકો. ત્યાંથી પ્રભુ પધાર્યા મથુરા, અને મથુરામાં પ્રભુનો સખા છે ઉદ્ધવ. આ પત્ર લખીને જે વ્રજમાં મોકલ્યા, એમાં લાભ કોને થયો? પ્રભુ તો ત્યાં ને ત્યાં રહ્યા, ગોપીઓ ત્યાં ને ત્યાં રહી, પણ જીવન બદલાઈ ગયું ઉદ્ધવ. એટલે પોતાના મિત્રનું જ ભલું કર્યું ને પ્રભુએ. હસ્તિનાપુર, ત્યાંથી આગળ જાઓ તો ત્યાં સખા છે અર્જુન. સખેતી મત્વા, વારે વારે ગીતાજીમાં સખા સખા કહીને સંબોધન કરે. એમ તો ગોપીઓએ પણ સખા શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાનશીલ વ્યસને સખ્યમ એમ કહ્યું. જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય ઉદ્ભવે. અર્જુન માટે તો પ્રભુએ ઘણો શ્રમ કર્યો. અને દ્વારિકા લીલામાં તમે આવો, કૃષ્ણસ્યાસ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કેવો છે સુદામા? બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણને એના ભજનનું ધન એની પાસે હોવું જોઈએ. બને એટલું ભગવત નામ મસ્ત જાપ એને કરવા જોઈએ, તો એની વાણીમાં તેજ આવે, પ્રભાવ આવે. એની વાણી સાચી કરવા ભગવાન બંધાઈ જાય. જેના મુખમાં ભગવત નામ સતત રહેતું હોય ને, કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ ને તો એવા ભગવદીય, એવા આચાર્યના આશીર્વાદ લઈને જાઓ, જેના મુખમાં ભગવત નામ રહે. કારણ કે જેના મુખમાં સતત ભગવાનનું નામ રહે, એ ખાલી બોલી પણ દે ને કે આ ઠાકોરજી તારું કામ કરી દેશે, તો એની લાજ ભગવાન રાખી લેતા હોય. કારણ એના મુખમાં ભગવાનનું નામ છે, એનો એ પ્રભાવ એની વાણીમાં. એવાના આશીર્વાદ લઈને જજો, એવાને જય શ્રી કૃષ્ણ કરીને જજો. તમારે ત્યાં આસપાસ કોઈ પરિચિતમાં એવા ભગવતી હોય, ખૂબ સેવા કરતા હોય, કોઈ ભગવત નામ લેતા હોય, ખૂબ ઠાકોરજીનું નામ જપતા હોય, કોઈ પણ ઉત્તમ અને મોટું કામ કરવા જાઓ ને તો એને જય શ્રી કૃષ્ણ કરી જાઓ. એના કરેલા જય શ્રી કૃષ્ણ તમારા જીવનમાં જય લાવી દેશે. કારણ કે એના મુખમાં સતત ભગવત નામ રહે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. જેનું મન ભગવાનમાં લાગ્યું હોય એને બહુ લાલસાઓ ન રહે, એની આસક્તિઓ સમાપ્ત થઈ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. આત્માથી જે તૃપ્ત હોય એને કોઈ વસ્તુ પામવાની ઈચ્છા ન રહે. જે પોતાનાથી સંતુષ્ટ નથી એ સાધનોને ગોતે છે તૃપ્ત થવા, પૂર્ણ થવા. અને જે પોતાનાથી તૃપ્ત છે એને પછી કોઈ સાધનની અપેક્ષા નથી. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રિય જીત છે. સુદામા અયાચક વ્રત લીધું છે, માંગીશ નહીં, મળે એ પ્રભુની ઈચ્છા સ્વીકારી લઈશ. પત્ની પણ ખૂબ આદર કરે છે. પતિ પત્નીએ પણ એકબીજાના નિયમોને આદર આપવો, સાથ આપવો, એકબીજાને એના ધર્મ સાચવવામાં સહયોગી થવું. તમારા સાંસારિક કાર્યોમાં કોઈ સાથ આપતું હોય તો એના અલૌકિક કાર્યમાં તમે સાથ આપો. બંને જો ભેગા મળીને સત્કર્મ કરો તો ધર્મ કેટલો સહેલો થઈ જાય. જેમ સાંસારિક કાર્યોમાં બંને સાથે રહીને કાર્ય કરો છો, એમ આધ્યાત્મિક કાર્યોમાં પણ જો બંનેનો સાથ મળી જાય તો ઘરમાં ભક્તિ બહુ સરળ બની જાય, ઘરમાં સેવા બહુ સરળ બની જાય. અને એટલા માટે સાથીદાર થયા છો તો લૌકિકમાં જે સાથ આપો છો એવો અલૌકિકમાં પણ સાથ આપો. એનાથી તમારું જ કલ્યાણ થવાનું, તમારું જ ઘર પવિત્ર થવાનું છે. એટલે સહયોગ કરો. બને તો વિરોધ તો ક્યારેય નહીં કરો. તમને ફાવે સેવા કરો. તમે એમ કહો કે ચલો મને આમ બેસીને સેવા નથી ભાવતી, પણ બજારનું કંઈ પણ લાવવાનું હોય મને કહી દેજો, હું લઈ આવું. બજારથી લઈને આપો, એ પણ તમારી સેવા છે. જે રીતે સેવા કરી શકે પણ સાથે રહીને કરો, એનું સૌભાગ્ય. આપણે ત્યાં તો ઘણું ગીતમાં આવ્યું કે ગોપીજનો કહે છે, જ્યારે ધન્યાસ્મ મૂળ બતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ તદુવિરચતામ પ્રણયાવલોકૈ. સહ કૃષ્ણ સારા હરણીઓ હરણ સાથે છે,
એટલે ગોપીઓ યાદ કરે કે તું ભાગ્યશાળી છું કે તમે બંને ભેગા મળીને ભક્તિ કરો. ઘરના બધા જ લોકો જો ભક્તિમાં સાથ આપતા હોય તો ઘરમાં કેવું પવિત્ર વાતાવરણ થઈ જાય. પ્રયાસ કરજો, ઘરમાં કોઈ એક ભક્ત હોય તો બાકી બધાએ સાથ આપજો. અહીંયા સુદામાએ લીધેલા સંકલ્પોનો સાથ પત્ની આપે છે, પણ જ્યારે બાળકો ભૂખ્યા થાય અને રાતના સમયે બાળકો કહેતા હોય બા કંઈક તો ભોજન આપ, અમને નીંદ નથી આવતી ખાલી પેટે, અને હવે મન ડગવા લાગ્યું. બે હાથ જોડીને સુદામાને કહ્યું, તમારા પવિત્ર સંકલ્પોનો હું આદર કરું છું, ના નથી, પણ બાળકોને ભૂખ્યા જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, સહપાઠી છે, અને એમ નથી કહેતી કે માંગવા જાઓ. એમ મેં તો સાંભળ્યું એ છે કે એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એના જન્મ જન્મનું દારિદ્ર્ય ટળી જાય. એક વાર જઈને એને મળી તો આવો. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગે, સુદામાએ વિચાર કર્યો કે આ પત્ની નથી બોલતી, એના હૃદયમાં બિરાજીને ઠાકોરજી બોલી રહ્યા છે. ક્યાંક પ્રભુને મને મળવાની ઈચ્છા થઈ છે એટલે મને બોલાવે છે. જો ઘણીવાર ઠાકોરજી આપણને કહેવા માંગતા હોય ને, સીધા ન કે, કોઈ ગુરુ ના મૂકે, કોઈ ભગવતી ના મૂકે, કોઈ સ્વજન ના મૂકે, એની જીભ પર બેસીને બોલે. પણ એ સમય આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, એની અંદર બેસીને પરમાત્મા મને કોઈ સંકેત કરી રહ્યા. ઘરમાં કોઈ એક જણ કહેતું હોય ને, આટલા દિવસ થયા આપણે શ્રીનાથજી નથી ગયા, ત્યારે સમજી જજો કે આ પત્ની કે પતિ નથી કહેતા, ક્યાંક શ્રીજીને તમને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આને માટે બોલાવે છે. આપણે વ્રજમાં નથી ગયા ઘણા દિવસ. એ સમજ આપણી જોઈએ કે ભગવાન ક્યારે કોઈની જીભ પર બેસી આપણને સંકેત કરતો હોય. જેણે ભગવત નામ ખૂબ લીધા હોય ને એને તરત સમજાઈ જાય આ પરમાત્માનો સંકેત, આ પ્રભુ સંકેત કરી રહ્યા. સુદામાને કહ્યું કે મારો દ્વારિકાનો નાથ મને મળવા માંગે છે એટલે આમ બોલાવી રહ્યો છે. નક્કી કર્યું કે કાલે હું દ્વારિકા જઈશ. નિર્ધાર કર્યો, પણ આવ્યા અકિંચન અવસ્થામાં, આવી ગરીબીમાં પણ આના મનની મોટાઈ જુઓ. પત્નીને કહે છે, પણ ખાલી હાથે કઈ રીતે પ્રભુ પાસે જાઉં? હું જઈને પ્રભુને શું આપીશ? આપવાનો વિચાર કરે અને પ્રસિદ્ધ કથા છે, 4 મુઠ્ઠી તાંદુલ બાંધી પીઠ પર લટકાવી જોડી સુદામાજી નીકળ્યા. પ્રભુનું નામ લેતા લેતા સુદામા નીકળ્યા. થાકી ગયા, વૃક્ષ નીચે સૂઈ ગયા અને પ્રભુએ યોગ નિંદ્રામાં ઉપાડી અને દ્વારિકાની બહાર લાવીને મૂકી. આંખ ખુલી, નગરી દેખાય. કોઈ વ્યક્તિને જતા પૂછ્યું કે આ કઈ નગરી છે? કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. સ્વર્ણમય નગરી છે. મોટા મોટા મહેલોના શિખરોને જોતા જોતા બધાને પૂછતા પૂછતા કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? અને મહેલની બહાર આવીને સુદામાજી ઉભા રહ્યા. અંદર પ્રવેશવા જાય ને દ્વારપાલો બહાર આવી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? કોનું કામ છે? શું કરવું છે? ગભરાયા સુદામા. અરે દ્વારિકાધીશ મારો મિત્ર છે નાનપણનો, એને મળવા આવ્યો છું. અરે તમારા જેવા તો રોજ ઘણા આવીને ઉભા હોય, બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જાઓ, નહીં મળે હમણાં. સુદામાજી મનમાં ગભરાયા. આટલી દૂરથી આવ્યો, પ્રભુ દર્શન નહીં આપે. અરે એકવાર જઈને કહી તો દો કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો. તને કહ્યું ને અહીંયા ના આવીશ, નીકળ અહીંયા. થોડી વાર થાય ને ફરી ફરીને પાછા આવે. દ્વારપાલોના આવ્યો ક્રોધ, ધક્કો માર્યો છે. પડ્યા છે સુદામા. હૃદય ભરાઈ આવ્યું. આટલી દૂરથી આવ્યો ને પ્રભુના દર્શન નહીં થાય. એક વાર જઈને ખાલી મારું નામ એને કહી દો, અને ના પાડશે તો વસ્તા મોઢે નીકળી. દ્વારપાલોને પણ થયું કે આટલું આ કહે છે, લાવ જઈને કહીએ તો ખરા. દ્વારપાલો અંદર ગયા છે. સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે પ્રભુ ઝૂલી રહ્યા છે. દ્વારપાલોએ આવી જય ઘોષ કરી અને કહ્યું પરમાત્માને કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઉભો છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે. ઉડતા પિતાંબરને દોડતા દોડતા પરમાત્મા સુદામાને જોયો, કૂદકો મારી સીડીઓને ફલાંગી બાથ ભીડી લીધી છે.
અરે આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ આવ અહીંયા મારા સિંહાસન પર બેસ. અને પધરાવીને લઈને આવ્યા, પોતાના સુવર્ણમય સિંહાસન પર સુદામાને પધરાવ્યા. રાણીઓને કહેવા લાગ્યા, અરે ગરમ પાણી લાવ, કેસરનું જળ લાવ, ચરણ પખારવા છે. અને કેસરનું જળ કરવા જાય એના પહેલા તો પાણી પરાત કો છુયો નહીં और असुवन जल से पग धोए. ઠાકોરજી પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખારી રહ્યા. બધા અવાક બનીને જુએ, આટલા મોટા રાજા મહારાજાઓ આજ સુધી આવ્યા, પણ આવો આનંદ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો, આવો ઉત્સાહ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો, આવો સન્માન કોઈનું આજ સુધી નથી જોયું કે ભગવાન જેને પોતાના આંખના આંસુઓથી ચરણ પખારતા હોય. પોતાના વસ્ત્રો નવા લઈને પહેરાવ્યા છે, મુગટ પહેરાવ્યો છે. રાત્રિના સમયે ભોજન કરવા બંને મિત્રો બિરાજ્યા છે. અલગ મલકની વાતો કરી રહ્યા છે. નાનપણમાં સાંદીપનીના આશ્રમમાં સાથે ભણતા, કેવી ગુરુજનની આપણે સેવા કરતા, રોજ ગુરુમાં લાકડા લેવા મોકલતા, અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું, સુદામા તને યાદ છે એ દિવસે ગુરુમાએ લાકડા લેવા મોકલ્યા હતા. હું નીચે ડાળમાં ને તું ઉપરની ડાળમાં, વરસાદ ખૂબ પડતો હતો. ગુરુમાએ ચણા બે મુઠ્ઠી આપ્યા હતા, કે એક તારા માટે ને એક મારા માટે. અને મેં પૂછ્યું કે કંઈક આપ્યું છે ગુરુમાએ? ત્યારે તું એકલો ખાઈ ગયો હતો સુદામા. અને સાંભળતાની સાથે સુદામા ચોધાના સ્વરે, પ્રભુ એનો જ તો દંડ ભોગવું છું. આ ગરીબી મારા ભાગ્યમાં લખાયેલી નહોતી, પણ આપના ભાગનું ખાઈ ગયો ને એટલે મારી ઈચ્છાથી ગરીબી ભોગવું. આપેલું પ્રભુએ ને પ્રભુને ન આપી શક્યો, એની તો આજ દશા થાય. પ્રભુ જ આપે છે. કોઈ કે મહેનતથી મળે તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે, એ વધારે સુખી હોય. કોઈ કે બુદ્ધિથી મળે તો બિઝનેસમેન કરતા સીએ વધારે બુદ્ધિમાન, એ વધારે સુખી હોય. મળે તો એની કૃપા છે, જીવના પુણ્યોથી મળે. પ્રભુ તે આપેલું તને ન આપી શક્યો. જે બે ટંક પેટ ભરીને રોજ આપણને જમાડે છે, એના માટે આપણા ઘરમાં કટોરી મિશ્રી ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે આપણે કહીએ? જેને આટલું મોટું ઘર આપણને બાંધી આપ્યું, એના માટે 2x2 નો ખૂણો ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે કહીએ? જે 24 કલાક દિવસમાં આપણને આપે છે, એને 10 મિનિટ પણ ના આપી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહે? જેને ઘર ભરી દીધું છે એનો આભારે નહીં માનો, એનો ઉપકારે યાદ નહીં કરો. 10 મિનિટ એની સામે ઉભા રહી ઠાકોરજીનો આભાર તો માની લો કે પ્રભુ અડધી દુનિયા ભૂખે મરે છે, પણ તે આજ સુધી મને ક્યારે ભૂખ્યો નથી સુવડાવ્યો. તે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે, બસ તું રાજી થાય એ રીતે હું જીવી શકું, એવી મને સદબુદ્ધિ આપે. ચિંતન કરજો, વિચાર કરજો. જેને આવું જીવન આપ્યું એને 10 મિનિટ ન ફાળવી છે. સુદામાજીને પ્રભુ બાળપણની વાતો યાદ કરે છે. ઘણા દિવસ સુધી સુદામાને રોક્યા છે, અને એ સમય તાંદુલની પોટલી ખોલીને પ્રભુ આરોગ્યા. કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો, અને સુદામાને ખબર ન પડી. તાંદુલ આરોગી કુબેરનો વૈભવ. તો વિચાર કરો, આ મારા વૈષ્ણવ, કોઈ દૂધ ઘર, કોઈ નાગરી, કોઈ હંસકડી, કોઈ સખડી, જેના ઘરે ઠાકોરજી આરોગે છે, એને કયો વૈભવ ઠાકોરજી? કેવલ તાંદુલ આરોગી પ્રભુ જ આપતા. આપણને એમ લાગે કે આપણે પ્રભુને આપીને આવીએ છીએ, પણ ભૂલી જઈએ છે કે આપણા ખિસ્સા સુધી પહોંચાડે છે કોણ? માણસ તો એક ફૂલ તોડીને ઠાકોરી ધરે ને, એમ કે 2 ફૂલ ઠાકોરી નાખું. અરે એ બીજ કોનું, એ છોડ કોનું, એ ફૂલ ઉગાડ્યું કોણે? આપણે તો ખાલી તોડ્યું ને આપણે એમ કે એમાં ફૂલ ધર્યું. અરે ઉગાડનારો એ જ છે, એની જ ભૂમિ છે, એનું જ ખાતર છે, એનો જ સૂરજ છે, એનો જ છોડ છે. આપણે તો તોડીએ ને પોતાનું માની લઈએ.